એવી શુદ્ધિ નથી. દારૂ પી એટલે અશુદ્ધિ થઈ, અશ્લીલ વાત કરી તો અશ્લીલ અશુદ્ધિ થઈ, અશ્લીલ ખાધું તો અશ્લીલ એટલે અશુદ્ધિ થઈ બધી. પણ જે શાસ્ત્રોએ લખ્યું છે, મોટા પુરુષોએ જે લખ્યું છે એ પ્રમાણે જીવન જીવવું, એ પ્રમાણે કાર્ય કરવું. એ પછી કેટલાક કે છે અમે તો આજે ભવય રમાડી જુબી મારી ગયા હતા ભવય એનો ધર્માદો લખે કે એનો ધર્માદો કાઢે, એ ના કહેવાય. એ લોકોને તો પોતાની એ છે. ભગવાન માટે એમના ડોક્ટર્સોએ કહ્યું ને કે આપણે ભગવાન માટે જીવન છે, આપણું જીવન આપણું બધું આખું ભગવાન માટે જ આપણું જીવન જીવાય તો એ બધી શુદ્ધિ થઈ ગઈ. મન છે એને પણ ભગવાનની અંદર રાખીએ કે આમ આડા વિચાર કરતો એમાં તોડીને ભગવાનને મને કહ્યું કે મનની શુદ્ધિ થઈ. દેહની શુદ્ધિ નાવાથી થઈ, આપણને નાયા એટલે શુદ્ધિ થઈ, પણ અંદરની શુદ્ધિ પછી જુદી છે. એટલે એને માટે પણ સંયમ નિયમ આપણે મહારાજે આજ્ઞા આપી છે એ રીતે પાડીએ તો એ શુદ્ધિ કહેવાય. એમાં ઘરની શુદ્ધિ શું કે ઘરમાં સંતો પધાર્યા તો તીરથ બની ગયું. ગુણાત્યાન સ્વામી કહ્યું જે ઘરમાં સંત પધાર્યા તો ભગવાનની મૂર્તિ પધરાઈ એટલે ઘર શુદ્ધિ થઈ ગઈ. કારણ કે ભગવાનનું વાતાવરણ થયું છે એટલે શુદ્ધિ એનાથી થાય. આધ્યાત્મિક જીવનની અંદરની વાતોની અંદર બાહ્ય શુદ્ધિ જુદી, અંદરની આ બાહ્ય શુદ્ધિ તો નાહીએ ધોઈએ પણ શુદ્ધિ કહેવાય, કપડાં સ્વચ્છ પહેરીએ શુદ્ધિ કહેવાય. પણ એ બધું જ્યારે ભગવાનના કામમાં આવ્યું તો એની શુદ્ધિ થાય છે. તો જેમ મારે કહ્યું આપણે માટે જેમ મકાન સારું જોઈએ તો ભગવાનનું મંદિર પણ આપણા ઘરમાં હોવું જોઈએ તો ઘરની શુદ્ધિ થઈ જાય. પણ મંદિર જ ના હોય તો શું કંઈ મશાન, એ પછી શું મશાનમાં જઈને જેમ બધાને કંઈ જ્ઞાન ના થાય ને કંઈ સુખ ના આવે એવું મશાનમાં શું હોય, બધું કશું જ ના હોય. એમ મશાન જેવું ઘર કહેવાય. પણ તો મંદિરો તો સાંજે 5 ભેગા થઈએ, કીર્તન કરીએ, ભજન કરીએ, ભગવાનનું નામ લેવાય, સેવા લાય, તો એ ભગવાનની સંબંધ થયો. એટલે ભગવાન થકી જ આપણી શુદ્ધિ છે. ભગવાન માટે કરીએ એનાથી શુદ્ધિ છે. એમનો સત્સંગ કરીએ સંતો છે, સંતોનો પણ સમાગમ કરીએ આપણી શુદ્ધિ છે, એનાથી જ થાય છે. બીજી શુદ્ધિ તો આપણે માની લીધેલી એટલે આવું બધું કે અરે ભગવાન. એટલે કહેવાનું શું છે કે એમ આપણી જે કમાણી થાય છે એ પણ શુદ્ધિ માટેની વાત છે. જે કંઈ આપણે પૈસા કમાયા એમાં ભૂલથી ખોટી રીતે કે કોઈ રીતે બીજી રીતે આવી ગયું હોય તો એને માટે દશાંશ વિશાંશ ભગવાનને આપે તો એની શુદ્ધિ થાય. તો દરેકે આ ધર્માદો કરવાનો કયો છે. એટલે આ કંઈ આપણે નથી પણ બધા ધર્મોની અંદર હોય છે. પણ મહારાજે આપણને કહ્યું છે કે ભાઈ આપણે આટલું કરવું. એટલે જે કંઈ પોતે કમાતા હોય, પછી દીકરા મોટા થયા તો એ પણ કમાતા હોય, બાપથી બેટા હવાયા તમે સાંભળ્યું છે, બાપથી બેટા હવાયા સંવાદ જોયો છે ને, અહીં નહીં આવ્યો હોય. અમારા સંતે બનાવ્યો છે કે બાપથી બેટા હવાયા. એટલે શું કે બાપ ધર્માદો તો આપતા હતા જ, પણ બાપને કે છોકરાઓ ક્યાં ધર્માદો આપે, છોકરાઓને પણ ધર્માદો આપવાનો થયો. બાપ છે બેટા થયા. એટલે શું કે આપણે ધર્માદો બાપ તો કાઢે છે, એને સત્સંગ છે. પણ જ્યારે કમાતા છોકરા થયા તો કમાતા છોકરાને પણ આપવો જોઈએ. બહેના પત્ની કમાતા હોય તો એને પણ આપવો જોઈએ. દરેકે 10મો 20મો ભાગ આપવો તો એ આપણી દ્રવ્યની શુદ્ધિ છે. અને એ પ્રમાણે દરેક વસ્તુની શુદ્ધિ કે દરેક વસ્તુ પવિત્ર ક્યારે થાય કે જેમાં ભગવાનનો સંબંધ ભળે ત્યારે. આપણો ભગવાન મંદિર અહીંયા ભગવાન પધાર્યા મંદિર તો એ શુદ્ધિ થઈ. આપણી મોટર છે તો મોટરની પણ શુદ્ધિ થાય. જેમ આપણું ઘરની શુદ્ધિ થઈ એમ ભગવાને માટે વસ્ત્ર આપ્યો તો વસ્ત્રની શુદ્ધિ થઈ. એટલે જે ભગવાનના સંબંધમાં આવે એ બધું શુદ્ધિ થઈ જાય. ભગવાન છે લીમડા નીચે ગરડામાં બેઠા તો એની શુદ્ધિ દેખ્યા કરવો, પણ શુદ્ધિ એને પગે લાગીએ આપણે કે ભગવાનના સંબંધમાં આવી ગયો. એટલે મારા શિક્ષામાં લખ્યું કે ભગવાનને જે વસ્તુનો થાય છે એ શુદ્ધ બની જાય છે, એ પવિત્ર બની જાય છે. એટલે એને અર્પણ કરવાથી આપણું મન ચોખ્ખું થાય, આપણું દ્રવ્ય શુદ્ધિ થાય તો આપણે સુખી થઈએ છીએ. દરેક ખોરાક ભગવાનને આપણે સારો ધરાવીએ તો તેનાથી શુદ્ધિ થાય છે. એટલે દરેક વસ્તુની શુદ્ધિ માટે ભગવાનનો સંબંધ ભળે તો શુદ્ધ કહેવાય. કે આપણે મનની રીતે વાપરીએ, ખાઈએ, પીએ, બધું ઘણું કરીએ એ શુદ્ધિ નથી, એ તો લોક વ્યવહારનું કામ છે. પણ શુદ્ધિ ખરી શુદ્ધિ તો એ છે કે ભગવાનને માટે જેટલું થાય એટલું છે. માટે આપણે બધાએ જે કમાઈએ છીએ એમાંથી 10મો ભાગ ભગવાનને આપવો. છોકરા કમાય તો છોકરાને આપવો. અહીંયા તો દેશમાં કંઈ બૈરા નોકરી નથી કરતા, પણ કોક ત્યાં ચાલુ થયું છે, ભણ્યા હોય તો કરે છે. પણ કહેવાનું શું છે કે બૈરા કરતા હોય
પત્ની કરતા હોય તો એ પણ પોતાની રીતે આવે, કારણ સૌને પોતાનું કલ્યાણ કરવું છે. આમાં આપણે દરેકે પોતાનું કલ્યાણ, એટલે જે માણસ ખાય, પોતે પુરુષ થાય, જમે તો એની ભૂખ જાય, બૈરા જમે તો એમની ભૂખ જાય. ભોજન તો છે પણ પોતે જે જમે તો જ ભૂખ જાય, પોતે જોવાથી નથી થતું. એમ છોકરો એ જોવા એને એ કમાતો હોય, એટલે જે કમાતા થયા એને એનો 10મો 20મો ભાગ ભગવાનને માટે કરવો. ભગવાનને ત્યાંથી આ બધું આપણે શું થાય, એનાથી હજારો માણસોનું સારું આવા મંદિરો થાય, એના વ્યવસ્થા માટે ઉતારા થાય, બીજું ત્રીજું થાય, શરીર માટેનું કંઈ કાર્ય થાય, સારા કામમાં જે વપરાય. તો એ રીતે છે. તો દરેકમાં આપણે ખાસ બધી વાત તો ડૉક્ટર સાહેબનો કરી કે આપણે પોતે જ પહેલાં એવા શુદ્ધ થવાનું છે તો આખું ઘર શુદ્ધ બની જાય. પણ આપણે શુદ્ધ ના હોય તો આપણે જ બહાર ફરતા હોય, સિનેમા જોતા હોય, નાટક જોતા હોય તો બૈરા છોકરા પણ એ જ કરે, તમારું જોઈને કરે. પહેલું તમારું વર્તન શું છે જુએ. છોકરો 2.5 વર્ષનો થાય ત્યાં સુધી બધું જોઈ લે છે, એની છાપ પડી જાય. તો એ પણ છે કે પહેલેથી જ આપણી શુદ્ધતા પહેલી જોઈએ. આપણે બધી રીતે ખાવા પીવામાં બહાર જઈને ખાતા હોય, પીતા હોય, બૈરા બહાર જઈને ફરતા હોય, એ કંઈક શુદ્ધિ નહીં. એટલે આપણી પહેલી શુદ્ધિ હશે ભગવાનની આજ્ઞા મુજબ, મર્યાદા મુજબ, તો આપણે પણ સુખ ને શાંતિ થશે. તો આવી રીતે આપણે જે મહારાજને માટે આપણે જેટલું ન કરીએ એટલું ઓછું છે, અને આપણે ઉપર બહુ જ ઉપકાર કર્યા છે. ઘણી ઘણી વસ્તુ શરીર આપ્યું છે, આ પ્રકાશ સૂર્યનો આપે છે, પવન આપે છે, ઓક્સિજન આપે છે, આવી ઘણી ઘણી આપણને બધી વસ્તુ ભગવાને આપી છે. આંખને આપીએ તો શું જોવાના હતા, કેટલી કિંમતી આંખ આપણને છે. કાનને આપ્યો તો શું સાંભળવાના હતા, વાણીને આપ્યું તો શું બોલવાના હતા. આ બધું અંગ આખું આપ્યું છે. ભગવાને કેટલો ઉપકાર છે કે એનાથી તમે જેટલું સારું કરો, ભગવાન માટે કરો, તો એમાંથી એનો ઉપકાર થયો છે. તો આપણે આપણી રીતે જે કંઈ આપણી વસ્તુ છે એમાંથી ભગવાનનો ભાગ હંમેશા કાઢવો, અને ભગવાન માટે જેટલું કરશું એ ભગવાન પાછા આપણને બીજી રીતે આપણી નોકરીમાં, ધંધામાં, વ્યવસાયમાં આપણને આપીને સુખ્યા કરે છે. કેટલાકને કહે કે અમે ધંધામાં ખોટ જાય છે અને આવું કેમ કર્યું, ભગવાનની અમે સત્સંગ રાખીએ છીએ તો પછી સત્સંગ છે છતાં પણ ખોટ જવાનું કારણ આપણે કંઈક ભૂલ થાય, આપણે ધંધામાં ભૂલ થતી હોય એને કારણથી થતું હોય, કે ધંધાની આવડત ના હોય તો થતું હોય, અગર તો અપડાઉન થતું હોય, એમ ઘણા કારણ હોય. એમાં કંઈ ભગવાનનો વાંક નથી કે સત્સંગનો વાંક નથી, પણ એવું નથી. છતાં જે કંઈ છે એ ભગવાન માટે જ આપણે કરવાનું આવે છે. આપણે ના હોય તો દેહે કરીને સેવા કરો તો પણ ચાલે. પૈસાની સગવડ ના હોય, બીજી રીતે ના હોય તો દેહે કરીને દેહની શુદ્ધિ થાય. ભગવાનની મંદિરમાં જઈને સાફ સફાઈ કરીએ, બીજું ત્રીજું કરીએ તો એ પણ એક સેવા છે. વચને કરીને તમે સેવા કરો, ભગવાનને સંતના ગુણગાન ગાઓ, આ સત્સંગ વધારો, એ પણ વચનની સેવા કહેવાય. તો વચને કરીને પણ થઈ જાય. તો કહેવાનું શું છે કે આમ બધી રીતે આપણે સમજીને આપણો ધર્માદો કાઢવાનો છે. એ બધાએ ખાસ કાઢવો. 10મો 20મો ભાગ જે કમાતા હોય બધાએ કુટુંબમાંથી કાઢવાના, અને કુટુંબમાં સંપ રહે, એકતા રહે, એક રુચિ રહે. એના માટે ડૉક્ટર સાહેબમાં જે વાત કરી છે બહુ જ બરોબર વ્યવસ્થિત છે. એમાં આપણે સમજીને આપણે જો કરીશું, ઘરમાંથી જ સત્સંગ, બાળકોમાંથી સંસ્કાર, ઘરની અંદર આપણે પોતાનું હશે જેટલું એટલું બહાર બધું આવશે. એક જ ઘર સારા હોય તો બધા સારા બની જાય. અને આપણે કરજો તો બધાને ખાસ આપણે એક ધ્યાન રાખવાનું છે કે આપણે કમાણી કરીએ એમાંથી ભગવાનને અર્પણ કરીએ. ભગવાનની રાજો થાય, પ્રસન્નતા થાય અને આપણા જીવનો મોક્ષ થાય. સહજાન સ્વામી મહારાજ.